રાજકોટમાંથી હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની બેઠક બાદ સાંસદ રામ મોકરિયાનું નિવેદન સામે આવ્યું। ડિસેમ્બર સુધીમાં ટર્મિનલ તૈયાર થઈ જશે। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીઆઈપી લોન્જ ખૂબ નાનું। બેઠક બાદ વીઆઈપી લોન્જને પણ લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આપને વિગતો આપી દઈએ કે જ્યાં ડિસેમ્બર સુધીમાં ટર્મિનલ તૈયાર થઈ જશે। એરપોર્ટ ઉપર હાલ વીઆઈપી લોન્જ ખૂબ નાનું અને લોન્જમાં ફેરફારની જરૂરી સૂચનાઓ પણ અપાઈ છે। વેઇટિંગ રૂમ છે વીઆઈપીનો તો એ ખૂબ નાનો છે ને અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે એની પાસે આવડું વેઇટિંગ એ ખૂબ નાની જગ્યા છે। એવી જ રીતના ડોમેસ્ટિક એરપોર્ટ છે તો આ એરપોર્ટ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે તો અહીંયા આવાગમન વધુ રહે અને આવક જાવક તો ક્યારેક ફ્લાઇટ લેટ હોય તો નાની જગ્યા છે એટલે એને સુધારવાનું કીધું। ઉપરાંત ઇમિગ્રેશન અને કસ્ટમની ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એટલે જરૂરિયાત રહેવાની તો એના માટે પણ વહેલાસર એ ડિપાર્ટમેન્ટ અહીંયા એસ્ટાબ્લિશ થઈ જાય એના માટે એમને સૂચના આપી છે। તો ઇમિગ્રેશન અને કસ્ટમ અંગે પણ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે। અને આપને વિગતો આપી દઈએ છે કે આ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઇઝરી કમિટીમાં રામ મોકરિયા સભ્ય છે। કેટલાક જરૂરી સૂચનો કર્યા છે।